મારું નામ સોલંકી પ્રવીણ. હું 2009થી ચાવડા ગ્રુપમાં કામ કરું છું. લગભગ 14મું વર્ષ પૂરું થયું, 15મું વર્ષ મારું સ્ટાર્ટ છે. ચાવડા ગ્રુપમાં જોડાવા માટે તમને કઈ વસ્તુએ સૌથી વધારે પ્રેરિત કરી છે? ચાવડા ગ્રુપે પહેલાં શરૂઆતમાં એક મહેશ ચાવડા સર કરીને હતા. એમને જોઈને મને એવું કીધું કે ભાઈ આ કંપની નાની છે, તું આજે કામ કરીશ તો કાલ કંપની બી મોટી થશે અને તને કાંઈક શીખવા મળશે. એટલા માટે હું તેમનો સ્વભાવ જોઈને એમને જોડે નોકરીમાં લાગી ગયો. ચાવડા ગ્રુપમાં તમારો અત્યાર સુધીનો સફર કેવો રહ્યો છે? મારા ચાવડા ગ્રુપની અંદર અત્યાર સુધીનો અનુભવ એક નંબર રહ્યો છે કે કોઈ બી સાડી પર ક્લાયન્ટ બી સારા મળ્યા છે અને કંપની બી સારી છે. શું તમને ચાવડા ગ્રુપમાં કામ કરવું ગમે છે? કેમ કે ચાવડા સાહેબનો સ્વભાવ અને ચાવડા ગ્રુપ કે અત્યાર સુધીમાં કોઈ બી કંપનીમાં મને આવું મળ્યું નથી. તો કે પહેલી જ કંપની મારી આ છે, પણ બાકીની કંપની કરતાં ચાવડા ગ્રુપ એક નંબર ઉપર છે. શું તમે ચાવડા ગ્રુપ જોડે સંકળાયેલી કોઈ યાદગાર ક્ષણો અથવા પ્રોજેક્ટ અમારી સાથે શેર કરી શકો? તો કે બિનોરી સ્ક્વેર ફ્રી ત્યાં તમે લગભગ કોરોનાનો ટાઈમ હતો, ત્યારે કોઈ કંપનીએ કોઈને સેલેરી આપી નથી. તો એ વખતે ચાવડા ગ્રુપે અમને સેલેરી આપી હતી. તમને તમારા કામની કઈ વસ્તુ સૌથી વધારે ગમે છે? મારા રૂટિન કામમાં મને કાસ્ટિંગ વધારે ગમ્યું. મારા રૂટિન કામમાં કેમ કે ચાવડા ગ્રુપમાંથી એવું મને કહેવામાં આવ્યું હતું કે ક્વોલિટી એક નંબર કરવાની, અને એ જે હું કામ શીખ્યો અત્યાર સુધી ક્વોલિટી મેં બી આપી, પણ ચાવડા ક્વોલિટીમાં વધારે માને છે. એટલે ક્વોલિટીમાં જ કામ કરવાનું, એટલે મને વધારે કામ કરવું ગમ્યું. ઓફિસમાં તમારું પ્રેરણા સ્ત્રોત કોણ છે અને શા માટે? મારું પ્રેરણા ગ્રુપ છે મહેશ સર ચાવડા. એમની જોડે છે મને ઘણું બધું શીખવા મળ્યું છે. જો ચાવડા ગ્રુપને તમારે એક શબ્દમાં સંબોધિત કરવું હોય તો તમે કઈ રીતે કરશો? ચાવડા ગ્રુપ જોરદાર.